મુખ્યમંત્રી સ્વયં ગીર સોમનાથ જિલ્લાના કડવાસણ ગામે પહોંચ્યા હતા અને ખેડૂતોના ખેતરોમાં ઊભા પાકને થયેલા નુકસાનો ક્યાસ સ્થળ સ્થિતિ નિરીક્ષણ દ્વારા તેમણે મેળવ્યો હતો અને ખેડૂતોની આપવીતી સહાનુભૂતિપૂર્વક સાંભળી હતી. મુખ્યમંત્રી શ્રી સાથે વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉક્ટર પ્રદ્યુમનભાઈ વાજા અને કાયદો અને ન્યાયતંત્ર રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા પણ આ અસરગ્રસ્ત વિસ્તારોની સ્થળ મુલાકાતમાં જોડાયા હતા. મુખ્યમંત્રીશ્રીએ ધરતીપુત્રોને સધિયારો આપતા કહ્યું કે સમગ્ર સરકાર તેમની સાથે પૂરી સંવેદનાથી ઊભી છે અને ખેડૂતોને નુકસાનમાંથી ઝડપભેર પૂર્વવત કરવાની પ્રતિબદ્ધતા સાથે કાર્યરત છે. રાજ્ય સરકારે આ નુકસાનીનો સર્વે પૂર્ણ થતાં વેત જ ખૂબ જ ટૂંક સમયમાં ઉદારતમ રાહત સહાય પેકેજ જાહેર કરવાની દિશામાં પણ કામગીરી ખડેપગે રહીને ઉપાડી છે. નોંધપાત્ર વાત એ છે કે માત્ર મુખ્યમંત્રી જ નહીં, મંત્રીમંડળના સદસ્યોએ પણ વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ ખેડૂતો સાથે સંવાદ રચી સમગ્ર કામગીરીની સમીક્ષા કરી હતી. સુરતના બારડોલી તાલુકાના સમથાણ ગામે ખેડૂતો સાથે સંવાદ કરતા કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે કુદરતી આફતમાં સરકાર ખેડૂતોની પડખે છે. પંચ રોજ કામ કરીને નુકસાનીનો અંદાજ મેળવવામાં આવી રહ્યો છે. આ વેળાએ આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, કૃષિ રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારા, ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.